સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં વિવિધ મંદિરમાં જયા પાર્વતી વ્રતને લઈને યુવતીઓએ પૂજા અર્ચના કરી। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં વિવિધ મંદિરમાં જયા પાર્વતી વ્રતને લઈને યુવતીઓ પૂજા અર્ચના કરી। અષાઢી સુદ તેરસથી એટલે કે આજથી જયા પાર્વતી વ્રતની શરૂઆત થઈ છે। હિંમતનગર શહેરમાં આવેલ ગોકલેશ્વર મહાદેવ મંદિર, મહાવીરનગરમાં આવેલું પંચદેવ મંદિર સહિત હરસિદ્ધિ માતાજી મંદિરમાં આજે વહેલી સવારે બાલિકાઓને સૌભાગ્યવતી યુવતીઓએ મહાદેવની બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચારથી વિશેષ પૂજા અને આરતી કરી જયા પાર્વતી વ્રતના તહેવારની શુભ શરૂઆત કરી છે। યુવતીઓ દ્વારા 5 ધાન્યના જવારા સાથે ભોળાનાથની પૂજા કરી હતી। આ વ્રતમાં યુવતીઓ 5 દિવસ સુધી ઉપવાસ કરે છે, તેની સાથે નમક વગરનું ભોજન ગ્રહણ કરે છે। ત્યારબાદ 5મા દિવસે જાગરણ કરીને ધાર્મિક વિધિ વિધાન સાથે જયા પાર્વતી વ્રતની પૂર્ણાહુતિ કરે છે। જો કે પ્રાચીન યુગમાં માતા પાર્વતી દ્વારા નિરાકાર એવા શિવને પામવા માટે આ વ્રત કર્યું હોવાની માન્યતા આજે પણ જોવા મળે છે, કે જેનાથી પ્રેરણા લઈને યુવતીઓ દ્વારા જયા પાર્વતી વ્રત કરવામાં આવી રહ્યા છે। યુવતીઓ દ્વારા આજથી સતત 5 દિવસ સુધી ભગવાન ભોળાનાથની પૂજા કરીને જયા પાર્વતી વ્રત કરવામાં આવશે। પાર્વતી માતા દ્વારા કરવામાં આવેલા વ્રત બાદ નિરાકાર શિવની પ્રાપ્તિ તેમને થઈ હતી। તેવી જ રીતે યુવતીઓ પણ 5 દિવસ સુધી વ્રત કરીને શિવ કે જેમાં ભાવિ ભરથાર મળે તેવી મનોકામના સાથે આજે પૂજા કરીને જયા પાર્વતી વ્રતની શુભ શરૂઆત કરી છે। ઉમંગ રાવલ, ZSTV, સાબરકાંઠા। अम्बे मात की जय। हरिओम गजाननं भूतगणाधिसेवितं कपितजम्बू फलचारुभक्षणं उमासुतं शोकविनाशकारकं नमामि विघ्नेश्वरपाय नमः। नागेन्द्रहराय त्रिलोचनाय भस्मांगरागाय महेश्वराय नित्याय शुद्धादिगंबराय तस्मैनकाराय नमः शिवाय नमः। छेल्ला 25 વર્ષથી ગોકુલેશ્વર મંદિરના સાનિધ્યમાં જયા પાર્વતીનું વ્રત 25 વર્ષથી સંપૂર્ણપણે સવારે 5:30 પ્રારંભ થાય છે। સવારે દીકરીઓ જ્યાં સુધી આવે ત્યાં સુધી આ જયા પાર્વતીનું વ્રત અને પૂજન કરવામાં આવે છે। જયા પાર્વતીનું વ્રત એટલે કે દીકરીઓને આયુ આરોગ્ય બળવાન રહે, વિદ્યા પ્રાપ્તિ થાય અને દેવોના દેવ મહાદેવ એના પર પ્રસન્નતા પ્રાપ્તિ કરે, એના માટે આ દીકરીઓ સવારે 5 દિવસ નકોડા ઉપવાસ કરે છે અને 5 દિન પર્યંત ભગવાન શિવજીની પૂજા આરાધના કરે છે। માં જગદંબા પાર્વતી માતાની પૂજા આરાધના કરે છે અને સંપૂર્ણ 5 દિવસે પૂજા અર્પણ કરી અને 5મા દિવસે માં જગદંબા મહાદેવજીની પૂજા અર્ચના કરી અને જયા પાર્વતીનું વ્રતનું જાગરણ કરે છે અને જાગરણ કર્યા પછી બીજા દિવસે તે પારણા કરી અને સંપૂર્ણ શિવજીની ફળ પ્રાપ્તિ કરે છે અને એવા બ્રાહ્મણોના પણ આ આશીર્વાદ આ દીકરીઓને પ્રાપ્ત થાય છે। બોલ શ્રી ગોકુલેશ્વર।